પાલનપુર પંથકમાં મલાણી સાઇટ વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા છે। ત્યારે રાજ્ય સરકારે લાખો રૂપિયાના ખર્ચે તળાવ ભરવા માટે કસરા દાંતીવાડા પાણીની પાઇપલાઇન મંજૂર કરી છે। જોકે ગામના તળાવમાં દબાણો હોય, પાણી ભરવાની યોજના ફળીભૂત થાય તેમ ન હોય, દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે। પાલનપુર તાલુકામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા સામે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે। ભૂગર્ભમાં પાણીના તળ નીચે જવાથી બોર ફેલ થઈ જાય છે। આ મુદ્દે સ્થાનિકોએ આંદોલન છેડતા રાજ્ય સરકારે પાણીની સમસ્યાના હલ માટે લાખો રૂપિયાના ખર્ચે કસરા દાંતીવાડા પાઇપલાઇન મંજૂર કરી છે। જે પાઇપલાઇન થકી અસરગ્રસ્ત ગામોના તળાવ ભરાશે, જેથી પાણીના તળ ઊંચા આવશે। પરંતુ મલાણી સાઇટ વિસ્તારના 15 થી 20 ગામોમાં નામના જ તળાવ છે। તળાવોમાં દબાણો હોય, સરકારની તળાવો ભરવાની યોજના ફળીભૂત થાય તેમ ન હોય, દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે। હું પાલનપુર તાલુકા ભૂતેડી ગામના વતની ચૌધરી દેવજીભાઈ પ્રતિભાઈ ભટોળ અમે ખેડૂત વતીથી કલેક્ટર સાહેબને અને મુખ્યમંત્રી સાહેબને, શંકરભાઈ ચૌધરી સાહેબને, કુંવરભાઈ બાવળિયા સાહેબને આ ખેડૂતોને પાણીની સમસ્યાની ખૂબ જ સમયથી રજૂઆત કરતા હતા, પણ સરકારે અમારી વાત ખૂબ ઊંડાણપૂર્વક ધ્યાનમાં લઈ અને કસરાથી દોતીવાડા પાઇપલાઇન મંજૂર કરી ખેડૂતોને સંપૂર્ણ પાણી આપવાની જવાબદારી નિભાવી છે। તે બદલ દરેક તળાવોના પાણીની પાઇપલાઇન છોડી છે। તો જો તળાવો સંપૂર્ણપણે ક્ષેત્રફળ મુજબ સરકાર ધ્યાને લઈ અને જો સરકાર પોતાની ક્ષેત્રફળ મુજબ સર્વે કરીને ખાલી કરે અને ઊંડા કરે તો દરેક પાણીની ક્ષમતા પૂરેપૂરી ભરાય અને પૂરેપૂરી ભરાય તો વિભવ જળ પાણીનું ઊંડું ઉતરી શકે અને સિંચાઈ કરવામાં ખેડૂતોને સરળતા પડે, એ જ અમારો આશય છે। આ અંગે ખેડૂતોએ મુખ્યમંત્રી અને મંત્રી કુંવરજી બાવળિયાને રજૂઆત કરી છે, જેને લઈને દબાણોને સર્વે પણ હાથ ધરાયો હતો, પણ દબાણો દૂર થયા નથી। ગામમાં તળાવો બોલે છે, પણ દબાણોને પગલે ક્ષેત્રફળ મુજબ તળાવો ન હોય, નામના તળાવો રહી ગયા છે। જેથી સરકારની તળાવો ભરવાની યોજના ફેલ જાય તેમ હોય, સત્વરે દબાણો દૂર કરવાની માંગ જોર પકડી રહી છે। હા સાહેબ, પ્રશ્ન અમારો એવો છે કે પાલનપુર તાલુકાના મલાણી સાઇટ, જે મલાણા પંથક કહેવાય છે, આખો વિસ્તાર છે અમારા 15 ગામોનો। 15 ગામોમાં પાણીની એટલી અછત છે, લગભગ 10 વર્ષથી એક ખેડૂતે 10-10, 12-12 બોર કરાયા છે, છતાં પાણી થતું નથી। એટલે આ રાડ છે અમે 10 વર્ષથી કર્યા છે। એટલે સરકારે આ અમારી રાડ ઓભળી અને એક કસરા દોતીવાડા લાઈન મલાણા તળાવમાં નાખવાનું કર્યું છે। પણ સાહેબ, અસલે તળાવ છે જ નહીં। તળાવ તો વર્ષોથી ગામના સ્થાપિત, તો એ દબાણ કરી નાખ્યું છે। એટલે અમે એના માટે કલેક્ટર સાહેબને મળ્યા, કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને ગાંધીનગર હમણાં જઈને 3 તારીખે ગાંધીનગર જઈને જળ સંપત્તિ મંત્રી સાહેબ કુંવરજીભાઈ બાવળિયા અને મુખ્યમંત્રીને અમે મળ્યા અને એમણે આના માટે ત્યાંથી ભલામણ કરી અને અમને લખ્યું આપ્યું કે આ તમારા દબાણ દૂર થાય। એટલે અમે એમને મળી અને પછી આવ્યા છે અને ત્યાં તલાટીએ આવી હતી, ત્યાં એક બેન સર્વે કરવા માટે, રેવન્યુ તલાટી 2-3 ગામોનું સર્વે કર્યું છે, એનું બાકીનું શું કર્યું છે એ અમને ખબર નથી। અને તળાવ તો છે સાહેબ, દેખાય કરવા તળાવની ખાલી નિશાન દેખાય તળાવનું, પણ કોરે મોરે બધાને દબાઈ નાખ્યું છે દમણ કરી। એટલે હવે એવામાં પાણી ભરીને ખેડૂતોને શું ફાયદો થાય? ખેડૂતોનો આશય એવો છે કે તળાવમાં પાણી નાખવાથી જમીનમાં ભૂગર્ભમાં પાણી ઉતરે અને એ પાણી ખેડૂતોના બોરમાં કૂવામાં આવે ભૂગર્ભમાં થઈને। આશય એવો છે સરકારનો, પણ આ આશય ફળીભૂત થાય એમ નથી જો તળાવ આ રીતે રહે તો। સરકાર તળાવ તો સાહેબ 10-12 ગામમાં છે। હા, 10-12 ગામના તળાવ છે એમાં। એટલે અમારું કીધું કે ભાઈ સર્વે કરો અને રેવન્યુ રેકર્ડે જે ક્ષેત્રફળ હોય એટલા ક્ષેત્રફળના તમે તળાવ બનાવી દો। રેવન્યુ રેકર્ડે બોલતા હોય એટલા, રેવન્યુ રેકર્ડે 5 એકરનું બોલતું હોય તો એ અડધા એકરનું એ નથી સાહેબ સ્થળ ઉપર। એટલે અમારી આ માગણી છે।